રથયાત્રાની તૈયારીઓ તેજ. અમદાવાદના મેયર દ્વારા રૂટની સમીક્ષા કરાઈ. જગન્નાથ મંદિરથી સરસપુર અને દરિયાપુર સહિતના વિસ્તારોના રૂટની સમીક્ષા કરી. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારો કરશે રૂટની સમીક્ષા. ડીવાયએમસી સહિતના અધિકારીએ પણ રૂટ સમીક્ષામાં હાજર. અત્યાર સુધીમાં 31 ભયજનક મકાનો ઉતારી લેવાયા. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટનું 16 તારીખે નીકળવાની હોય. રૂટમાં ભયજનક મકાનો અને ઝાડનું નિરીક્ષણ કરવામાં આવ્યું. દર વર્ષે આ રૂટ પર નિરીક્ષણ થાય છે. બધા પદાધિકારીઓની આગેવાનીમાં રૂટનું નિરીક્ષણ કરાયું. જ્યાં જરૂર જણાય તેવા મકાનોને ઉતારી લેવાયા છે. જ્યાં જર્જરિત મકાનો પર આકરા અધિકારીઓ અને પોલીસ વ્યવસ્થામાં રહેશે. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ. જય જગન્નાથ. માન્ય ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા જ્યારે 16 તારીખે નીકળવાની હોય એના કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કામોનું નિરીક્ષણ, કોઈ પણ જર્જરિત મકાનની નોટિસ લગાવી છે કે ત્યાં ગ્રીન કવર લગાવવામાં આવ્યું છે કે જ્યાં મોટા વૃક્ષો છે એ વૃક્ષોનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. રૂટ ઉપર જ્યાં પણ કોઈ પણ જાતની રથયાત્રાના રૂટ ઉપર કોઈ પણ ટ્રકવાળાને માનવ ચાલતા માનવોને તકલીફ ના પડે એ માટેનું નિરીક્ષણ કરવામાં આવતું છે. દર વર્ષે કોર્પોરેશન દ્વારા નિરીક્ષણની અંદર અને કોર્પોરેશન જે રીતે આ રૂટ ઉપર કામ કરી રહ્યું હોય છે એ ભગવાન જગન્નાથના યાત્રામાં રથને ક્યાંય તકલીફ ના થાય એ બધુંનું નિરીક્ષણ હોય છે. અને બધા જ સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તથા અમારા ડેપ્યુટી મેયરશ્રી તથા ચેરમેન તથા બધા જ ચેરમેનો સાથે આજે અને ધારાસભ્ય મને કૌશિકભાઈની આગેવાનીમાં આ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આપણે જર્જરિત મકાનોને નોટિસ આપી હતી અને નોટિસ આપ્યા પછી જે ઉતારવાના હતા એ ઉતારી લેવામાં આવ્યા છે. અને જ્યાં ગ્રીન કપડું લગાવ્યું કે જેથી કરીને મકાન ઉપર કોઈ ચડી ના જાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પતરા પણ લગાવવામાં આવ્યા છે. જ્યાં જર્જરિત મકાનો છે ત્યાં પોલીસનો બંદોબસ્ત અને અમારા કોર્પોરેશનના એક અધિકારી અવશ્ય રહેશે એવું રૂટનું પહેલાથી નિયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા 16મી તારીખે નીકળવાની છે. એ પૂર્વે કોર્પોરેશન તરફથી, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ઘણી બધી તૈયારીઓ કરતા હોય છે. એ લોકો ખાસ કરીને જે રસ્તા ઉપર છે રિપેરિંગ કામ, જર્જરિત મકાનોને નોટિફિકેશન અને જે ઝાડ છે, મોટા ઝાડ છે એ રૂટ ઉપર ઝાડના ટ્રીમિંગનું કામ કરતા હોય છે. અમે જ્યારે મંદિરથી, જગન્નાથજી મંદિર જમાલપુરથી નીકળીને આજે ભગવાનના મોસાલ રણછોડજી મંદિરમાં પહોંચ્યા છીએ ત્યાં સુધી મને કોઈ પણ જગ્યાએ એવી વસ્તુ દેખાઈ નથી જેને પોઈન્ટ આઉટ કરી શકાય. આ વખતે એડવાન્સમાં પહેલાંથી જ તમામ કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને એનું મને બહુ હર્ષ છે કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહેલ છે.